बोल कृष्ण कन्हैया। है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। વેટ પથામાંથી જો કાઢનાર તો ડોક્ટર બી.આર. આંબેડકર છે. આઝાદી જો આપણને આપી હોય તો બી.આર. ડોક્ટર આંબેડકર. તો ખરેખર એની જય ક્રાંતિથી બોલવી જોઈએ. જય 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 ભીમ, જય 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 ભીમ, जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा। કોનું નહીં તો સમાજનું એ સૌથી બમણું જીવે જીવતર શું કામનું છે. જે વ્યક્તિ પોતાના પરિવારનો નથી, પોતાના કુટુંબનો નથી, એ સમાજનો જ નથી, એ ધ્રુંગ જીવન શું. એટલે એક પંક્તિ છે મારે ગાવી છે, અહંકાર તજી તું નિર્માણ થાજે, અહંકાર તજી તું નિર્માણ થાજે, સાચા સદગુરુ મુજને મળ્યા, અહંકાર તજી તું નિર્માણ થાજે. માનવ માટે માસ નથી ને પેલા, દાનવ માટે દયા તો નથી, આ ગર્વ મૂકી દે ગુમાર જોઈ, અહંકાર તજી તું નિર્માણ થાજે. એટલે અહંકાર આપણે મૂકી દેવાનો છે અને સમાજના પ્રાણ પ્રશ્નો માટે આપણે આગળ આવવાનું છે. का वो भाव तुम ये सोच लो, वो दया का भाव या कि शौर्य का चुनाव, या कि हार का वो भाव तुम ये सोच लो, या कि पूरे भाल पर जला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो। रंग केसरी हो या मृदंग केसरी हो, या कि केसरी हो ताल तुम ये सोच लो। जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत, उस कवि को आज तुम नकार दो। भीगती मसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बघार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। આ દુનિયાનો દેખાવ જુદો ને અંતરતણો ભાવ જુદો, આ દુનિયાનો દેખાવ જુદો ને અંતરતણો ભાવ જુદો, રૂબરૂબની વાતો હાવ જુદી ને પીઠ પાછળના ગાવ જુદા. એટલે જે કહેવું હોય એ બધું મોઢે જ કહેવાનું, સાચે જ કહેવાનું અને મર્દાનગીથી કહેવાનું, મર્દાનગીથી જીવવાનું. કારણ કે આપણને એક સારો તક મળ્યો છે. અત્યારે જે પ્રમાણપત્ર આપ્યું છે એ ખરેખર બધા નસીબદાર કહેવાય. અમે પણ નસીબદાર કહેવાઈએ કે બાપુઓને સમાજ સેવા કરવાનો મોકો આપ્યો. આજે અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાત વાલ્મીકી સંગઠનમાં જે અમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એમાં અમે સદાય માટે એના નિયમોનું પાલન કરશું અને સમાજના અધિકાર માટે અમે આગળ આવશું. આવનાર બાળકોનું ભવિષ્ય શિક્ષણ અધિકાર માટે સતત લડત લડશું. એવી આજે જોધલપીરની સાક્ષીએ, બાબા સાહેબની સાક્ષીએ, વાલ્મીકી ભગવાનની સાક્ષીએ અને તમામ
ગુરુજનોની સાક્ષીએ આજે અમે સંકલ્પ લઈએ છીએ કે અમે સમાજને દગો નહીં કરશું. જય ભીમ, જય વાલ્મીકી.